પ્રણામ. જય જિનેન્દ્ર બધાને. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો અયર્યાણ, નમો ઉવઝ્ઝાયણ, નમો લોય સવસાહુણ. એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયર્યાણમ, નમો ઉવઝ્ઝાયણમ, નમો લોય સવસાહુણમ. એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયર્યાણમ, નમો ઉવઝ્ઝાયણમ, નમો લોય સવસાહુણમ. એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં હવૈ મંગલમ. અનંત ઉપકારી, અનંત જ્ઞાની, અનંત કલ્યાણના કરનારા પરમ તારક શ્રી તીર્થંકર પરમાત્માએ શ્રી નવપદમય ધર્મતીર્થની સ્થાપના કરી, જેમનું પવિત્ર આલંબન ગ્રહણ કરીને હું અને તમે જંબુદ્વીપના ભરત ક્ષેત્રની વર્તમાન 24ના સપ્તમ તીર્થપતિ એવા શ્રી સુપાર્શ્વનાથ પરમાત્માની કલ્યાણક યાત્રાએ નીકળ્યા છે. આ પરમાત્મા બહુ સ્પેશિયલ છે. આમની 2 સ્પેશિયાલિટીઓ વિશે આજે વાત કરવી છે. વિશેષતા નંબર 1, આ હુંડા ઉસરપીણી કાળમાં થઈ ગયેલી 24 અને એ 24ની અંદર સર્વાધિક કોઈનો ગર્ભકાળ હોય 9 માસ અને 19 દિવસ, તો એ આપણા શ્રી સુપાર્શ્વનાથ દાદા. વિશેષતા નંબર 2, મહામાસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ. તમે તિથિ પણ જુઓ, સપ્તમ જીનપતિએ પક્ષની સપ્તમ તિથિ એનું જ ચયન કર્યું છે સર્વ કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને મુક્તિપુરી સીધા આવવા માટે. આવા વિશિષ્ટ પ્રકારના પરમાત્મા અને એમની ભક્તિ યાત્રાએ આપણે નીકળ્યા છે. સપ્તમ જીનવર સેવીએ સ્તવન એના ભાગ 3માં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. હાર્દિક હાર્દિક શુભ સ્વાગત છે આપ સર્વે જિજ્ઞાસુ પાઠકોનો, આપ સર્વે સ્વાધ્યાય મિત્રોનું, જેમની સમ્યક જ્ઞાનની રુચિ મને અહીં આ રેકોર્ડ કરવા માટે મોટિવેટ કરે છે. કાલનું સેશન રિકેપ કરતાં પહેલાં આપણે ખૂબ સુંદર મજાની કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાની સ્તુતિ દ્વારા પરમાત્મા સુપાર્શ્વનાથની આપણે સ્તુતિ કરીએ. જ્યાં કલ્યાણકના દિવસો ચાલતા હોય, એ મંગલમય ઋતુ હોય અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાનું સ્મરણ ન હોય, એવું તો કઈ રીતના શક્ય બની શકે? શ્રી ત્રિષષ્ઠી શલાકા પુરુષ જેમણે રચ્યું, જેમાં સર્વ તીર્થંકર પરમાત્માના પવિત્ર કરનારા ચરિત્રો આવ્યા છે, અને એમણે જ રચ્યું શ્રી સકલાહર્થ સ્તોત્ર, જેમાં સકલ અર્હતોની પાવનકારી સ્તુતિઓ આવે છે. એ ભક્તિધારામાં આપણે વહી જવાનું મન થાય. તમારી સમક્ષ હમણાં જે સ્થાપવામાં આવ્યા છે એ આ ભારત દેશના શ્રી દાવણગીરી તીર્થમાં આવેલા એવા શ્રી સુપાર્શ્વનાથ પરમાત્મા છે. આ શ્રી દાવણગીરી તીર્થ જે કે અત્યારે ખૂબ યોગ્યતાને જાહો જલાલીને પામ્યું છે, જ્યાંના જ શાસન રત્ન, વયાવચ્ચ પ્રેમી, વિહાર યાત્રામાં વીર વિહાર સૈનિક જેવા એવા શ્રી ધર્મેશભાઈ હમણાં થોડાક સમય પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય પામેલા એવા પ્રકારની ધન્યધરા અને ત્યાંના શ્રી સુપાર્શ્વનાથ પરમાત્મા કેવા મનમોહન છે, કેવા નયનાભિરામ છે, જેમનું રૂપ પોતે જ મંત્ર સ્વરૂપ છે, જે મહાસાધકો અને યોગીશ્વરોને પણ ધ્યાન કરવા યોગ્ય છે. માનો છે ને, એમના હૃદય કમળની અંદર પણ જે એમને જ આરૂઢ કરતા હોય અને પોતાના બધા જ કર્મનું સ્વચ્છીકરણ કરતા હોય, પોતાની બધી જ મલિનતાઓ, બધી જ અશુદ્ધિઓ, બધી જ વિકૃતિ વિકારોને હંમેશા માટે સાફ કરી નાખતા હોય, એવા પ્રકારના શ્રી સુપાર્શ્વનાથ પરમાત્મા આપણી માટે અને ત્રિલોક માટે સદા સર્વદા આશ્રય કરવા યોગ્ય છે. એવા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી પરમાત્મા આપણે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાના શબ્દોમાં એમને શ્રવણ કરીએ. ચલો, કટાસણો અથવા આસન પાથરી લેજો. જ્યારે આવી કોઈ પણ પ્રાચીન સ્તુતિ
અથવા કોઈ પણ સ્તવન, કોઈ પણ થોય, કોઈ પણ સજ્જાય વગેરે આવે ત્યારે તો વિશેષ વિનયની આવશ્યકતા હોય છે, વિશેષ અહોભાવ અને બહુમાન ભક્તિ પ્રગટાવવાની હોય છે. આમ તો સામાન્યતઃ પણ સ્વાધ્યાય કરતી વખતે આપણે કટાસણા અથવા આસન એનું આલંબન ગ્રહણ કરીને જ વિરાજમાન થવાનું છે. ચલો. શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રાય મહેન્દ્ર મહિતાંઘ્રયે નમશ્ચતુર્વર્ણ સંઘ ગગના ભોગ ભાસ્વતે સંઘ ગગના ભોગ ભાસ્વતે સંઘ ગગના ભોગ ભાસ્વતે. ખૂબ સુંદર મજાની બે પંક્તિ. આપણે એ બે પંક્તિ રૂપ ભક્તિનું સુમન આજે શ્રી સુપાર્શ્વનાથ પરમાત્માના ચરણી યુગલમાં અર્પિત કરીએ. કોઈ પણ સ્તુતિ ત્યાં વિના નિષ્પ્રાણ હોય છે જ્યાં સુધી આપણે એનું અર્થઘટન નથી સમજતા. એમાં ભાવ પ્રાણ ત્યારે જ પૂરાય છે. સુપાર્શ્વનાથ પરમાત્મા તીર્થ સ્વરૂપ છે, પરંતુ દ્રવ્ય તીર્થ સ્વરૂપ એમની પ્રતિમા એ આપણને તારનારી તો જ બનશે જો આપણે આ ભાવ તીર્થરૂપ સ્તુતિના અર્થનો આશ્રય કરશું. કોઈ પણ તીર્થ ત્યારે જ તરણ જહાજ બને છે, ત્યારે જ પોતે તારકતા દાખવે છે જ્યારે હું ને તમે રત્નત્રય સ્વરૂપે એ ભાવ તીર્થને પોતાના આત્મામાં સ્થાપન કરીએ છીએ. અને એ રત્નત્રયનું કેન્દ્રબિંદુ એટલે સમ્યક જ્ઞાન, જેનો મહિમા આપણે કાલે ગાઈ ગયા, એ રિવિઝન કરતાં પહેલાં આ સ્તુતિનું આપણે ડિકોડિંગ કરી લઈએ. શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રાય મહેન્દ્ર મહિતાંઘ્રયે નમશ્ચતુર્વર્ણ સંઘ ગગનાભોગ ભાસ્વતે. હવે સંસ્કૃત એવી અજબ ગજબની મજેદાર ભાષા છે કે એમાં છે ને રિવર્સથી અર્થઘટન ચાલુ થાય. માટે અહીંયા છે ને સેકન્ડ પંક્તિથી અર્થઘટન પ્રારંભ કરવું પડશે, તો તમને આખી લિંક લાગશે. વળી છે ને બે પંક્તિની અંદર માનો છે ને સુપાર્શ્વનાથ પરમાત્માનો આખો જીવન ઝરમરનો સાર આપી દીધો હોય. કાં તો એમ કહી શકાય કે જે છે ને સકલાહર્થ સ્તોત્ર એવું છે જેની અંદર પ્રત્યેક જીનેશ્વરની વિશે કોઈક વિશિષ્ટ ગુણો, એમના કોઈક એવા પાયાના ગુણો જે કે એમની એક જીવન ઝરમર પણ પ્રગટ કરી દે, પરંતુ એટ ધ સેમ ટાઈમ એ બહુ વિશેષ હોય, એમનો ઉપકાર પણ આપણને જણાવી દે. અને લગભગ છે ને એક કાં તો બે ગુણ હોતા હોય છે પ્રત્યેક તીર્થંકર પરમાત્માની સ્તુતિમાં. એમાં જો સેમ ગુણ પણ રિપીટ થાય ને તો પણ એ આટલા અલગ તરીકાથી રિપીટ થાય કે એમાં આપણને રિપીટેશન જેવું બિલકુલ ભાસે જ નહીં. એવી અલંકારિક ઉપમાઓ દ્વારા પરમાત્માની સ્તુતિ. અને અહીંયા આગળ છે ને આમ તો પરમાત્માનું આખું જીવન જ અનંત ઉપકારી છે. આમ તો પરમાત્માનું આખું જીવન અસીમ, અનન્ય અને અનુપમ ઉપકારી છે, પરંતુ અહીંયા વિશિષ્ટથી પરમાત્માનો માત્ર એક ઉપકાર હાઇલાઇટ કર્યો છે. પરંતુ એ એક ઉપકાર છે ને એવા પ્રકારનો મહાસાગર છે જેની અંદર અનંતા ઉપકાર રૂપી રત્ન સમાયેલા છે. એટલે આમ તો છે ને પોતે જે મહાસમુદ્ર જેવો એવો ઉપકાર, પરમાત્માનો નિસ્વાર્થ વિશ્વોપકાર સુકૃત. તનિક આપણે વિચાર કરીએ, એ સુપાર્શ્વનાથ પરમાત્મા જો જન્મ્યા જ નહીં હોત. પદ્મપ્રભ સ્વામી પરમાત્માનું તીર્થ પ્રવર્તાયમાન છે, પરંતુ બંનેની વચ્ચેનો આંતરો કેટલો બધો વિશાળ એ આંતરો છે પરમાત્માનો. અને ક્યાંક ને ક્યાંક તીર્થની જાહો જલાલી તીર્થંકર પરમાત્માની ફિઝિકલ ઉપસ્થિતિ વખતે જેવી હોય ને એવા પ્રકારની પછી એ જાહો જલાલી ટકતી નથી. ભલે છે ને ગણધર ભગવંતો, ત્યાર પશ્ચાત પટ્ટધરો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો, બહુશ્રુત ગીતાર્થો, એ બધા જે છે ને ભલે એનું વહન કરે, એ પરંપરા, એ ઉજમાળ પરંપરા એમનું, પરંતુ એમની પ્રભાવકતા, એમનું પુણ્યાનુબંધી પુણ્ય તીર્થંકર પરમાત્મા જેવું હશે જ નહીં. માટે છે ને ક્યાંક ને ક્યાંક તીર્થ એક જર્જર અવસ્થાને પામે અને ચતુર્વિધ શ્રી સંઘરૂપી તીર્થની ફરી પાછી પ્રવર્તના થાય. અહીં આગળ આ સ્તુતિની અંદર પરમાત્માનો એ જ ઉપકાર વર્ણવવામાં આવ્યો છે. તમે ખાલી વિચાર કરજો, આજે તમે કોઈકના કોઈક ચતુર્વિધ શ્રી સંઘના એક અભિન્ન અંગ છો, એવી રીતના જ તીર્થંકર પરમાત્મા પોતે પણ કોઈક ચતુર્વિધ શ્રી સંઘના એક અભિન્ન અંગ હતા, એ પણ એક મેમ્બર હતા. ભલે છે ને અંતિમ ભવની અંદર સંયમ સંબુદ્ધ છે, અંતિમ ભવની અંદર એમને કોઈ પણ માથે ગુરુ ભગવંતની આવશ્યકતા નથી પડતી,
કાં તો છે ને પોતે જ પોતાની સાધનામાંથી ઉત્પન્ન કરેલું એ જે છે ને નિરાવલંબી એવા પ્રકારનું સમ્યક જ્ઞાન જે મને તમને પીરસી શકે છે. પરંતુ ભવોભવની સાધનાનું ઋણ સ્વીકાર કરવા, માનો એ ઉપકાર ફેડ કરવો હોય ને, ઉપકારને પૂરો કરવો હોય, ભાઈ ઉપકારની પરત ફેડ કરવી હોય, એ સ્વરૂપે જે ધર્મતીર્થનું પ્રવર્તન થાય છે, ચતુર્વિધ શ્રી સંઘનું એ માળખું જેને આપણે તંત્રાધિરાજ કહીએ છીએ, એટલે સિસ્ટમમાં શિરોમણી એમ કહી શકાય કે એક એવી સિસ્ટમ જેનું આલંબન ગ્રહણ કરીને ખુદ તીર્થંકર પણ તર્યા છે. કારણ કે છે ને કોઈક ના કોઈક ચતુર્વિધ શ્રી સંઘમાં રહીને આરાધના કરી છે, કોઈક ના કોઈક સાધુ ભગવંત હેઠે, કોઈક ના કોઈક સાધ્વીજી ભગવંત નીચે, કોઈક ના કોઈક શ્રાવક રત્ન કાં તો શ્રાવિકા રત્નથી ઇન્સ્પિરેશન પામ્યા હશે અને જેના કારણે એમણે પોતાનો આત્મવિકાસ સાધ્યો હશે, પોતાનું ઉત્થાન સાધ્યું હશે. આજે પણ તમે જોશો તો તમારા સંઘની અંદર કોઈક જ્ઞાની હશે, કોઈક ધ્યાની હશે, કોઈક વયાવચ્ચી હશે, કોઈક માળા ફેરવનારા હશે, કોઈક સામાયિક કરનારા હશે, કોઈક પ્રતિક્રમણ કરનારા હશે, કોઈક જીન પૂજા કરનારા હશે. બધા છે ને આમ તો છે ને ગુણ રાશિ સ્વરૂપ એ 25મો તીર્થંકર કીધો છે. ગુણનું માનો પુંજ હોય, ગુણનું માનો પિંડ હોય. અને જે તીર્થંકર પરમાત્મા ખુદ પણ ચતુર્વિધ શ્રી સંઘનો ઋણ સ્વીકાર કરે છે, ખુદ પણ એમનો ઉપકાર માને છે. ક્યાંક ને ક્યાંક આપણે એને પાછળ થઈએ છીએ. આપણે સંઘની આજ્ઞાને શિરોમાન્ય કરતા નથી, આપણે સંઘની વ્યવસ્થાને જાળવતા નથી. આપણે 25મા તીર્થંકર પરમાત્મા એનો સદા સર્વદા આપણે અવમૂલ્યન કરતા આવ્યા છીએ. આજે આપણે ક્યાંક ને ક્યાંક એક લજ્જાનો અહેસાસ થવો જોઈએ, એક પ્રાયશ્ચિત્તનો ભાવ જાગવો જોઈએ કે એ સંઘને રિયલમાં તો છે ને આપણે ચતુર્વિધ શ્રી સંઘની તમે જે બૌદ્ધોમાં જોશો ને તો બૌદ્ધોની અંદર સંઘની બહુ મહિમા છે. એ લોકો સંઘને ડેવલપ કરવાની પાછળ હર પોસિબલ કોશિશ કરે. આખા જીવનને એ લોકો એ જે છે ને એ બૌદ્ધ મઠ કે જેની અંદર જે લોકો પણ છે ને એ લોકો પણ સંઘની વ્યવસ્થા માને છે. ભલે આપણાથી થોડીક વેગળી માનતા હોય પરંતુ એ લોકોને સંઘનો મહિમા, કારણ કે છે ને કોઈક ને કોઈક સિસ્ટમને કોઈક ને કોઈક સ્ટ્રક્ચરમાં રહીને જ આપણે આરાધના કરી શકતા હોઈએ છીએ. અને એવા પ્રકારની આરાધના કરવાની માટે જે મને તમને સ્પેસ આપે છે. તમે જોજો આજે ચતુર્વિધ શ્રી સંઘનું જિનાલય ન હોય તો મારીને તમારી પૂજા નથી થવાની. આજે ચતુર્વિધ શ્રી સંઘો એ ક્યાંક ને ક્યાંક કોઈક અનુષ્ઠાન ન કરાવે, કોઈક મહાત્માની પધરામણી ન કરાવે, ક્યાંક ને ક્યાંક છે ને તમારા ગૃહોમાં લાભ ન આપે. એટલે ઇન શોર્ટ આ લોકો જ્યારે લાભ આપે છે ને ત્યારે તમને લાભ મળે છે. એવો આ 25મો તીર્થંકર જે કે આજે પણ સદેહે આપણને જોવા મળે છે. એમ કે કહેવાય છે જીન આજ્ઞા મુજબનો એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ અને એક સાધ્વીજી ભગવંત પણ જો હોય તો એને પણ ચતુર્વિધ શ્રી સંઘનું સ્વરૂપ કહેવાય. અને જીનેશ્વરની આજ્ઞા વિહુણા હજારો શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વીજી ભગવંત હોય તો પણ એની કોડી જેટલી પણ કિંમત બનતી નથી. અહીં આગળ આ સ્તુતિની અંદર પરમાત્માના એ ઉપકાર, કારણ કે તમે જોજો જો આ ચતુર્વિધ શ્રી સંઘનું માળખું આપણને મળ્યું હોત જ નહીં તો આપણે કઈ રીતના સાધના આરાધના કરી શકે. ડાયરેક્ટ છે ને તમને એવું લાગે છે કે તમે બધું જ પોતાના બલબૂતા પર કરો છો, પરંતુ એવું કશું જ શક્ય નથી થવાનું. ભાઈ આપણી માટે છે ને ક્યારેક ને ક્યારેક મોટિવેશનની કમી થાય, ક્યારેક ઇન્સ્પિરેશનની આવશ્યકતા પડે, ક્યાંક ને ક્યાંક છે ને ગાઈડન્સની માર્ગદર્શનની આવશ્યકતા પડે. ત્યારે તમને છે ને કોઈકના આચરણથી કંઈક સમજાઈ જાય, કોઈકની વાણીથી કંઈક સમજાઈ જાય, કોઈકની પ્રેરણાથી કંઈક તમે બૂજી શકો, કોઈકના આમ જોઈ શકાય તો તમે એમની જે છે ને હિત શિક્ષા, એમની સમજાવવાની શૈલી કંઈક ને કંઈક છે ને શું અસર કરે છે, કોને અસર કરે છે, ક્યારે અસર કરે છે, તમે કયા આત્માથી પામશો, કોણ તમારા છે ને ઉત્થાનમાં નિમિત્ત બનશે એ તમને ખબર નથી. અને આ ચતુર્વિધ શ્રી સંઘ છે ને એટલે બધા જ ડિસ્કનેક્ટ થઈ જાય. આજે જેવું થઈ રહ્યું છે ભાઈ ધીરે ધીરે કરીને છે ને ચતુર્વિધ શ્રી સંઘ સાથે કોઈને કંઈ લેવા દેવા જ નથી. ન તો ગુરુ ભગવંતો સાથે લેવા દેવા છે અને ન તો આપણા કરતાં ઊંચા એવા આદર્શ માની શકાય એવા રોલ મોડેલ માની શકાય એવા શ્રાવક શ્રાવિકાઓ સાથે લેવા દેવા છે. તો તમારો આત્મા કઈ રીતના આગળ વધશે? કારણ કે છે ને જ્યારે પેટ્રોલ ખાલી થાય ત્યારે પેટ્રોલ પંપ પર જવું પડે. હવે આ ચતુર્વિધ શ્રી સંઘ છે ને પોતે જ એક પેટ્રોલ પંપ છે. એ તો પોતે જ એક આશ્રય સ્થળી છે, પોતે જ એક તીર્થ સ્વરૂપ છે. અને આમ તો છે ને કોઈ પણ તીર્થંકર પરમાત્મા જ્યારે પોતે અનંત જ્ઞાનના ધણી થાય છે, 4 ઘનઘાતી કર્મ જ્યારે ક્ષય થાય અને એ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત વીર્યના જ્યારે એ સ્વામી થાય અને ત્યારે એ ઉપયોગ મૂકે કે ગણધર પ્રાયોગ્ય જીવ કોઈ પણ એ સમવસરણમાં હયાત છે કે નહીં. કારણ કે છે ને ચતુર્વિધ શ્રી સંઘ ત્યાં સુધી એસ્ટાબ્લિશ થઈ જ નહીં શકે જ્યાં સુધી ગણધર ભગવંતની તમે સ્થાપના ન કરો, જ્યાં સુધી એમને તીર્થની અનુજ્ઞા ન આપો વાસક્ષેપપૂર્વક. આપણે છે ને શ્રી દ્વાદશાંગીની રચનાની આખી પ્રોસેસની અંદર ગણધર ભગવંતોની સ્થાપના કઈ રીતના થઈ, ગણધર ભગવંતો કઈ રીતના પ્રદક્ષિણા ફરીને દ્વાદશાંગી રચે એ આપણે આખું જોયું છે. માટે અહીં આગળ અત્યારે એ વિસ્તાર નથી કરતો, પરંતુ તમે જો વિચાર કરશો ને તો જ્યાં સુધી ગણધર ભગવાન નથી ત્યાં સુધી છે ને ચતુર્વિધ શ્રી સંઘની કંઈ વેલ્યુ જ નથી. કારણ કે તીર્થંકર પરમાત્મા
એ શ્રુતની પાવન નિર્મલ ગંગા વહાવશે સમવસરણમાં બેઠા બેઠા, અને અનંત જ્ઞાનના આધારે મને ને તમને છે ને ત્રિલોકને પ્રકાશિત કરશે. પરંતુ એને ધારણ કરીને એ ગંગાને, જેમ છે ને ભગીરથે ગંગાને ધારણ કરેલી કંઈક ને કંઈક, અને એના કારણે છે ને પૃથ્વી પર એનું ભેણ કઈ રીતના આખી આપણને છે ને કથા ખબર છે. હવે એ ગંગા તો વહાવી છે, પરંતુ એને ધારણ કરવાનો કોઈ યોગ્ય જીવ હોવો જોઈએ ને ભાઈ. વળી બીજી વસ્તુ પાછી એવી પણ થઈ શકાય, એવી પણ કહી શકાય કે તીર્થંકર પરમાત્મા વિતરાગી છે. હવે તમારે જો સંઘ ચલાવવો હોય તો કશાય કરવા પડે ભાઈ, હિત બુદ્ધિથી પણ કશાય કરવા પડે. ક્યારેક છે ને કોઈકને ઠપકો આપવો પડશે, ક્યારેક તમારે છે ને એને અવગત કરાવવા માટે, ભૂલોને અવગત કરવા માટે લિટરલી આપણે ત્યાં તો છે ને, આપણે ત્યાં સારણા, વારણા, ચોયણા અને પડી ચોયણા આ 4 વિકલ્પો છે. આમ એક અપેક્ષા એમ કહી શકાય કે આચાર્ય ભગવાન તો આ 4 વિકલ્પ અપનાવતા હોય છે ડિસિપ્લિન, અનુશાસન લાવવાની માટે. હવે એ છે ને તીર્થંકર પરમાત્માને શક્ય જ નથી. સારણાની અંદર તો છે ને જેમ એક અર્થ સામાન્ય અર્થ લેવાય તો સારણા એટલે શું છે ભાઈ, સમજણ આપવાની. આમ તમે છે ને કોઈકને એજ્યુકેટ કરો. પછી વારણા એટલે છે ને કદાચ કોઈક ભૂલ કરતું હોય તો એને અટકાવો, એટલે વારો. તમે ભૂલ કરતો હોય ને કોઈક તો એને વારો, કોઈક શિષ્ય ભૂલ કરતો હોય તો એને વારો, એને વારણા કહેવાય. પછી ચોયણા એટલે છે ને તમે એને સ્વાધ્યાયની પ્રેરણા કરો. સ્વાધ્યાયની પ્રેરણા, કારણ કે છે ને સમ્યક જ્ઞાન સિવાય કોઈનો ઉદ્ધાર થયો નથી અને થવાનો પણ નથી. જ્યાં સુધી જીન આજ્ઞાને સ્ટડી નહીં કરવામાં આવે ત્યાં સુધી છે ને એ લોકો પણ પોતાનું આચરણ શુદ્ધ નહીં કરી શકે. કાલે આપણે વિશેષથી જોયેલું સમ્યક જ્ઞાનનું મહિમા, જે હમણાં છે ને થોડીક વારમાં હું રિપીટ કરું છું ફરી પાછું. તો જે છે ને શ્રદ્ધા અને આચરણને શુદ્ધ કરનારું એવું એક કેન્દ્રબિંદુમાં રહેલું સમ્યક જ્ઞાન સ્વરૂપ. અને એ સમ્યક જ્ઞાન જ્યાં સુધી તમે નહીં ભણો ત્યાં સુધી આપણી કોઈ કિંમત નથી થવાની ભાઈ જીવતરની. એટલે ચોયણાની અંદર છે ને સ્વાધ્યાયની પ્રેરણા, અને પડી ચોયણાની અંદર ક્યાંક છે ને આમ કડવા શબ્દોની અંદર પણ ઠપકા આપવામાં આવે કે જેમાં છે ને કદાચ બાય ચાન્સ રિપીટેટિવ કોઈક મિસ્ટેક થતી હોય તો કડવા શબ્દોમાં પણ એક ઠપકા, ભલે એના આત્માના બેનિફિટ માટે છે. કારણ કે છે ને આત્મામાં, એટલે જેમ દેહમાં રોગ લાગ્યો હોય ને તો ડૉક્ટરે તમને કડવી દવા પીવડાવવી જ પડશે. હવે છે ને તીર્થંકર પરમાત્મા તો અનહદ કરુણાના સ્વામી છે. વળી એમાં છે ને તો પોતે વિતરાગી છે. હવે જો બાય ચાન્સ તમારે કશાય કરવા હોય ને તો કાં તો રાગ જોઈએ ને કાં તો દ્વેષ જોઈએ, પરંતુ છે ને બંને જ અહીંયા હયાત નથી. જેમ ક્રોધ અને માન કરવા હોય તો દ્વેષ જોઈએ, અને માયા અને લોભ કરવા હોય તો રાગ જોઈએ. ક્યાંક ને ક્યાંક તો છે ને માયા અને લોભ એ બંને રાગ સ્વરૂપ છે, અને ક્રોધ અને માન બંને દ્વેષ સ્વરૂપ છે. એ આટલું આપણે ઓલરેડી જોઈ ગયેલા. આમ તો છે ને બધા કશાયનું રાગ સાથે પણ સંબંધ છે ને દ્વેષ સાથે પણ સંબંધ છે, પરંતુ ક્રોધ અને માન જે પ્રતિક્રિયા વ્યક્ત થાય છે ને એ દ્વેષ સ્વરૂપ વ્યક્ત થાય છે. અને આમ જે છે ને માનની અંદર પણ તમે અક્કડ ફરો, તમે આમ છે ને કોલર ટાઈટ કરીને ફરો, તમે સામેવાળાને છે ને આમ હળધૂત કરી નાખો, એ જે છે ને ઇન્સલ્ટ કરી નાખો, એ કેવું છે ભાઈ આમ દ્વેષ સ્વરૂપની પ્રતિક્રિયા જણાય છે. ક્રોધની અંદર કેવું છે ભાઈ રૌદ્ર સ્વરૂપ થઈ જાઓ, આગ બબૂલા થઈ જાઓ, અંગારા વરસાવો, બધું છે ને દ્વેષ સ્વરૂપ. અને માયા અને લોભમાં છે ને બધું છે ને પડાવી લેવાની માટે એકદમ મીઠાશથી બોલવાનું, આમ છે ને મન મેં કુછ ઓર, વચન મેં કુછ ઓર, કાયા મેં કુછ ઓર, એવું માયામાં થાય. અને લોભમાં કેવું હોય ભાઈ કે કદાચ બાય ચાન્સ તમને કોઈ વસ્તુ જોતી હોય તો તમે છે ને હાજી કરશો, જી હુજુરી કરશો, એને આમ છે ને આપણે ક્યાંક ને ક્યાંક ચાટતા રહીશું. એવા પ્રકારની વૃત્તિ છે ભાઈ લોભની અંદર, ચાટુકારિતા જેમ આપણે કહીએ છીએ. તો ખાસ કરીને છે ને જે પ્રતિક્રિયાઓ છે ને આ કશાયની, એ આમ એના આધારે વિભાગીકરણ કરો ને તો રાગ અને દ્વેષ એટલે જે છે ને માયા અને લોભ રાગ સ્વરૂપ છે, અને ક્રોધ અને માન દ્વેષ સ્વરૂપ છે. આમ જોવા જાવ ને તો પાછું ક્રોધનો રાગ સાથે કંઈ સંબંધ નથી એવું નહીં ભાઈ. કારણ કે છે ને ક્રોધ પણ કરો ને પોતાના ધાર્યા પ્રમાણે નહીં થયું તો તમને ક્રોધ આવશે. તો આમાં છે ને જાત પ્રત્યેની જે એટેચમેન્ટ છે, એટલે જે જાત પ્રત્યેનો રાગ છે ને એ જ ક્રોધ જન્માવે છે. એટલે રિયલમાં તો છે ને દ્વેષ પોતે પણ રાગમાંથી જ જન્મ્યો છે. એટલે આમ તો છે ને બધા જ કશાય રાગને આધારે જ રહેલા છે. એટલું સમજો. તમે જ્યારે છે ને તમે એમ કહો છો મારું ઈગો હર્ટ થઈ, એણે તો મને જય જિનેન્દ્ર પણ કીધું નહીં, એણે તો મને છે ને બોલાવ્યો પણ નહીં, એણે તો મને આમંત્રણ પણ નહીં આપ્યું. તો એ માન પણ છે ને પોતાના જાતની પ્રત્યેના રાગથી જ જન્મેલો છે. એટલે આમ તો છે ને ક્રોધ અને માન ભલે દ્વેષ સ્વરૂપ હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક રાગમાંથી જ જન્મેલા છે. પરંતુ હવે તીર્થંકર પરમાત્મા વિતરાગી છે. હવે હિતબુદ્ધિથી પણ કશાય કરવા હોય તો તમને ગણધરની આવશ્યકતા પડવાની. કારણ કે છે ને ગણધર છદ્મસ્ત હોય, એ પોતે કેવલી નથી, જેના કારણે તમને છે ને ચતુરી શ્રીસંઘને ગાઈડ કરવા, માર્ગદર્શન કરવા, એની માટે ગણધર ભગવાન જોશે. કારણ કે છે ને ડાયરેક્ટલી આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત એ લોકોને ડાયરેક્ટલી છે ને જો ડાયરેક્ટલી નેમી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક છે ને આખું માળખું પડી ભાંગે. કારણ કે છે ને ગણધર ભગવંત સિવાય શ્રી દ્વાદશાંગી રૂપ તીર્થ રચવાની કોઈનામાં પણ તેવડ નથી, કોઈનામાં પણ એ કાબિલિયત, એ યોગ્યતા નથી. તો પછી છે ને
સમ્યક જ્ઞાનના અભાવમાં આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવાન પણ કાંઈ કાર્ય નથી કરી શકવાના. માટે છે ને જ્યાં સુધી ગણધર પ્રાયોગ્ય જીવ કોઈ નહીં હોય ત્યાં સુધી ચતુરીશ્રી સંઘની સ્થાપના નથી થતી. એટલે આમ જોશો ને, ગણધર ભગવંત પોતે પણ તીર્થ સ્વરૂપ છે, આચાર્ય ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવાન પણ પોતે તીર્થ સ્વરૂપ છે, ચતુરીશ્રી સંઘ પણ પોતે તીર્થ સ્વરૂપ છે, કારણ કે છે ને બધા જ તારનારા છે. હવે આટલું સમજો. આપણે હંમેશાથી એમ સાંભળતા આવ્યા છે કે 10 અક્ષેરામાંથી અનંતી અવસર પીણી પછી જે એક આશ્ચર્ય થયું, એક એવો કાર્યકારણ ભાવ જે કે જન્મ્યો ક્યાંક ને ક્યાંક ભવિતવ્યતાના યોગે, જે કે પ્રાય કરીને છે ને અનંતી 24 સુધી કોઈ તીર્થંકરને એવું થયેલું નહીં, પરંતુ અનંતી 24 બાદ એવું ચરમ તીર્થપતિ સાથે થયું અને એમની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. આપણે પ્રાય કરીને છે ને એવું લોજિક સાંભળ્યું છે કે એમાં ખાલી છે ને દેવ અને દેવીઓ જ હાજર હતા સમાવસરણમાં, અને માટે પેલી દેશના નિષ્ફળ ગઈ. કારણ કે છે ને બીજું પણ છે ને બીજું લોજિક પણ એક આપણને આપવામાં આવે છે, બીજું પણ તર્ક કે જે છે ને કોઈ પણ સંયમ લેવા યોગ્ય કોઈ પણ હતું નહીં. એટલે છે ને કદાચ ઇવન દેવ દેવીની સાથે શ્રાવક શ્રાવિકા પણ હોય તો પણ છે ને કોઈ સંયમ માટે તૈયાર ન થયું. પરંતુ એના કરતાં પણ ઊંચું રીઝન શું છે ખબર છે? સંયમ લેવા માટે કોઈક જીવ હોત અને તૈયાર થઈ જાત ને તો પણ કાંઈ ફાયદો નથી. કારણ કે છે ને આખો શ્રીસંઘ તમારે ગણધર ભગવંતને પહેલાં સોંપવો પડે ત્યારે જઈને જેનું સંચાલન થઈ શકે. હવે ગણધર પ્રાયોગ્ય જીવ છે ને જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ઝૃંબિક ગ્રામની બહાર આવેલી રુજુવાલિકા નદીના તટે જે સમાવસરણ રચાયેલું એમાં ગણધર ભગવંત પ્રાયોગ્ય કોઈ જીવ નથી ને. અને જેના કારણે કારણ કે બધા ગણધરો તો છે ને અપાપાપુરીની ધન્ય ધરાએ બેઠેલા છે, અને માટે છે ને પોતે વિધિન શોર્ટ ટાઈમ ત્યાં આગળ ચતુરીશ્રી સંઘની સ્થાપના થઈ શકશે નહીં એમ જાણીને પોતે જ તીર્થંકર પરમાત્માએ પોતાની દેશનાનું અમૃતપાન થંભાવી દીધું. અને પછી છે ને એક જ રાત્રિની અંદર જે અપાવાપુરી વિહાર કરીને જે ગયા એ આપણને આખું જે છે ને કથારત્ન ખબર છે. પરંતુ એમાં મુખ્ય ફેક્ટર જે છે ને આની અંદર કે મરીચીના ભવમાં કરેલી ઉત્સુત્ર પ્રરૂપણા કપિલા ઇથમ્પી હયમ્પી એનો અંશ જે બાકી હતો ને એના કારણે તમે વિચારજો, તીર્થંકરને પણ કર્મસત્તા જેવી નાલાયક ચીજ ક્યારે પણ છોડતી નથી. એ ખાલી વિચાર કરવા જેવું છે. અને એ તીર્થંકર પરમાત્માને પણ હેરાન કરી મૂક્યા કે જ્યારે છે ને તમે તમારા અનંત જ્ઞાનના સથવારે ત્રિકાલિક શાશ્વત સત્ય ભાગશો ને ત્યારે પણ તમારું સત્ય સાંભળીને કોઈ પણ એવો યોગ્ય જીવ પાકશે જ નહીં કે તમે ચતુરીશ્રી સંઘની સ્થાપના કરી શકો. એવું પણ અચ્છેરું થયું. કારણ કે છે ને એક વખત ઉત્સુત્ર સંભાષણ કરેલું એટલે છે ને એક વખત ખાલી એવી માન્યતામાં ધર્મ બતાવવાનો ઉદ્યમ કરેલો જ્યાં ધર્મ નથી, કાં તો જ્યાં જીનેશ્વર જેવો જે પરફેક્ટ ધર્મ નથી ને એવા પ્રકારનો. અને ખાલી છે ને જીન આજ્ઞા વિરુદ્ધનું એ સંભાષણ અને કઈ રીતના અંતિમ ભવે પણ આવીને ત્રાટક્યું અને એક અચ્છેરું જન્માવી ગયું એ પણ વિચાર કરવા જેવો છે. એટલે હાલ ફિલહાલ આપણે તો આ સ્તુતિનું અર્થઘટન કરવાનું છે. એની માટે મેં તમને આખી પ્રસ્તાવના આખો બેઝ બનાવ્યો. અહીંયા છે ને સુપાર્શ્વનાથ સ્વામી પરમાત્માને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા એમ કહેવા માંગે છે કે હે પરમાત્મા, ચતુર્વિધ શ્રી સંઘ રૂપી ગગન મંડલમાં સૂર્ય સમાન હે સુપાર્શ્વનાથ પરમાત્મા, જેમના ચરણ યુગલ મોટા મોટા ઇન્દ્રોએ પણ સેવેલા છે એવા સુપાર્શ્વનાથ પરમાત્માને હું વંદન કરું છું. તમે વિચારજો, જ્યાં સુધી પરમાત્મા હોય જ નહીં, પરમાત્માનું કેવળ જ્ઞાન હોય જ નહીં, ત્યાં સુધી કઈ રીતના એ ચતુરીશ્રી સંઘ સ્થાપન થઈ શકે? મને તમને સ્ટ્રક્ચર મળ્યું જ નહીં હોત જો પરમાત્માએ છે ને પોતાની અનંત કરુણા વહાવીને એ ચતુરીશ્રી સંઘની સ્થાપના કરી ન હોત. એટલે છે ને એમ કહી શકાય ચતુર્વિધ શ્રી સંઘ રૂપી તીર્થને પ્રકાશિત કરનારો તીર્થંકર પરમાત્મા પોતે સૂર્ય છે. એટલે છે ને અહીંયા ચતુર્વિધ શ્રી સંઘને આકાશની ઉપમા આપી છે. આકાશ મંડળ કેવું વિસ્તૃત હોય ભાઈ, કારણ કે જો ચતુર્વિધ શ્રી સંઘને પણ છે ને બહુ વિચારી સમજીને આકાશ મંડળની ઉપમા આપી છે. આકાશ જેમ અનંતો હોય એવી રીતના છે ને અહીંયા ચતુર્વિધ શ્રી સંઘનો મહિમા પણ અસીમ છે એ દાખવવા માટે પણ સીધી આકાશની ઉપમા આપી છે. એનાથી તમે સમજી લેજો કે ચતુર્વિધ શ્રી સંઘનો શું મહિમા છે. વળી છે ને આમ જોવા જાઓ તો આકાશનો વિસ્તાર જેટલો છે ને એ તો છે જ, પરંતુ એટ ધ સેમ ટાઈમ ચતુર્વિધ શ્રી સંઘની આકાશની સાથે સરખામણી કેમ કરવામાં આવી? કારણ કે છે ને આકાશ પોતે નિરાધાર હોય છે. એટલે આકાશ છે ને
તમને રહેવા માટે છત્રછાયા આપશે, તમને રહેવા માટે સ્પેસ આપશે, પરંતુ એ પોતે છે ને કોઈ પણ આલંબન પર ટકેલું નથી. એમ ચતુર્વિધ શ્રી સંઘ પણ છે ને પોતે જ આમ તો છે ને રિયલમાં એક અપેક્ષા એમ કહી શકાય કે તીર્થંકર પરમાત્માએ સ્થાપ્યો, એટલે રિયલમાં છે ને તીર્થંકર પરમાત્માની અપેક્ષાએ, એ સ્થાપનાની અપેક્ષાએ એ ડિપેન્ડન્ટ છે ભાઈ તીર્થંકર પરમાત્મા પર. પરંતુ આમ ચતુર્વિધ શ્રી સંઘનું માળખું ઇન્ડિપેન્ડન્ટ પણ છે ભાઈ, કારણ કે છે ને કોઈ પણ તીર્થંકરનો જીવ એની ભીતર પણ રહીને એ આરાધના કરી શકે છે, અને માટે છે ને ઇન્ડિપેન્ડન્ટલી પણ એ આરાધના કરવામાં સક્ષમ છે. એ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આમ તો છે ને આમાં પણ અનેકાંતવાદ લાગુ પડશે, કારણ કે છે ને એક અપેક્ષા તીર્થંકર પરમાત્માને એમનું જ્ઞાન ન હોત, ગણધર ભગવંતને એમની દ્વાદશાંગી ન હોત, તો ચતુર્વિધ શ્રી સંઘની કોઈ કિંમત જ નથી. એટલે આમ તો છે ને ડિપેન્ડન્ટ થયું. પરંતુ હમણાં પણ તમે જોશો ને તો તીર્થંકર પરમાત્મા નથી, સદેહે સાનિધ્ય અવેલેબલ નથી. તો અત્યારે ચતુર્વિધ શ્રી સંઘ ફંક્શન કરી શકે છે, ભલે છે ને ફંક્શન કરે છે ઇનડાયરેક્ટલી એમના જ કારણે, એમના જ ઉપકારના કારણે ફંક્શન કરી શકે છે, પરંતુ છે ને સીધે સીધો ડાયરેક્ટલી આધારિત નથી. અને એક અપેક્ષાએ જો અનેકાંતવાદમાં કહેવા જાઓ ને તો ડાયરેક્ટલી આધારિત છે, કારણ કે છે ને તીર્થંકર પરમાત્માએ જે જ્ઞાન ગંગા વહાવી, એ જે સૂત્રબદ્ધ થઈ ગણધરો દ્વારા, અને એના જે આગમરૂપી શાસ્ત્ર છે ને એ જ આજે આપણે ભણીએ છીએ. એટલે આમ છે ને ડાયરેક્ટલી પણ આધારિત છે, અને એક અપેક્ષા છે ને ઇનડાયરેક્ટલી આધારિત છે. તો અહીંયા સુપાર્શ્વનાથ પરમાત્માને સૂર્યની ઉપમા આપવામાં આવી છે કે જો ચતુર્વિધ શ્રી સંઘ છે ને, ચતુર્વિધ શ્રી સંઘ નભસ્થલ હોય, જો એ ગગનમંડલ હોય, તો ગગન છે ને કે સૂર્ય વિહોણું શોભતું નથી, આટલું સમજો. એટલે આમાં છે ને ડાયરેક્ટ કનેક્શન હોય કે ઇનડાયરેક્ટ કનેક્શન હોય, જ્યાં સુધી ગગનનું તિલક સ્વરૂપ સૂર્ય ઉદય થતો નથી ત્યાં સુધી આ ગગનમંડળની કોઈ શોભા આપણે દેખી શકતા નથી. આજે છે ને જે જાજ્વલ્યમાન દૈદીપ્યમાન જે તેજસ્વી ઓજસ્વી સૂર્ય છે ને એ પ્રખર તાપે જ્યારે તપતો હોય, એ જ્યારે પ્રચંડ તાપે પોતાની ઉષ્માને ઉર્જા વરસાવતો હોય ને, ત્યારે જ એ આકાશની બ્યુટી છે, આકાશનું સૌંદર્ય છે. એનો મતલબ છે ને અહીંયા ડાયરેક્ટલી એમ પણ કીધું છે, ભલે તીર્થંકર પરમાત્માએ ડાયરેક્ટલી સ્થાપ્યો હોય કે અત્યારે છે ને ઇનડાયરેક્ટલી આગમ થ્રુ પણ કનેક્ટેડ હોય, કેવી પણ રીતના કનેક્ટેડ હોય, તો પણ તીર્થંકર પરમાત્મા રૂપી સૂર્ય વગર ચતુર્વિધ શ્રી સંઘ રૂપી આકાશની કોઈ શોભા જણાતી નથી. આમ પણ આનો અર્થ કરી શકાય. અને એમ કે છે કે મોટા મોટા ઇન્દ્રો, હવે મોટા ઇન્દ્રો એટલે શું છે? આમ તો છે ને બધા ઇન્દ્રો મોટા જ હોય, પરંતુ હવે પહેલા દેવલોકના ઇન્દ્ર અપેક્ષાએ નાના અને 12મા દેવલોકના ઇન્દ્ર અપેક્ષાએ મોટા ભાઈ, કારણ કે છે ને પોસ્ટ આમ ઊંચી થઈ જાય, કારણ કે છે ને વધારે જાહો જલાલી હોય, વધારે સમૃદ્ધિ હોય, વધારે રિદ્ધિ સિદ્ધિ હોય, વધારે શું હોય ભાઈ, તો કે ઉપર છે ને વૈભવ વધારે હોય, તો એ અપેક્ષાએ છે ને મોટા એટલે છે ને ચડિયાતા ઇન્દ્ર એમ કરીને. હવે છે ને અહીંયા એમ કીધું છે મોટા ઇન્દ્રોએ પણ જેમના ચરણ યુગલ પૂજેલા છે. હવે આમાં શું થયું ખબર છે? જો બોસ પૂજી લે ને તો એમ્પ્લોય ઓટોમેટિકલી એની અંદર ઇન્ક્લુડ થઈ જાય. એનો મતલબ છે ને મોટા ઇન્દ્રની વાત કરીએ, એનો મતલબ નાના ઇન્દ્રો તો આની અંદર એમને જ આવી જાય. જેમ છે ને તમે ઉર્ધ્વલોકની અંદર વૈમાનિક દેવલોક કલ્પો ને, તો અધોલોકની અંદર ભવનપતિને વ્યંતરો છે, એ લોકોના ઇન્દ્ર પણ છે તો ઇન્દ્ર, પરંતુ કંઈક ને કંઈક છે ને વૈમાનિક દેવલોકની અપેક્ષાએ એમની રિદ્ધિ સિદ્ધિ ઉતરતી આવે ભાઈ. એટલે છે ને જો મોટા ઇન્દ્રોએ પણ પૂજેલા હોય ને, તો નાના ઇન્દ્રોએ તો અવશ્યમ એવો પૂજેલા હોય જ. એટલે આમ તો છે ને બધા ઇન્દ્રોએ 64 ઇન્દ્રોએ પૂજેલા છે એમ કરીને. અને તમને છે ને ઘણીવાર એવો વિચાર આવશે કે હંમેશા છે ને ઇન્દ્ર મહારાજાનું રેફરન્સ કેમ આપે ભાઈ? તો એટલું સમજજો, એક જે બેન્ચમાર્ક હોય ને, એક જે યાર્ડસ્ટિક હોય આપણે ત્યાં, માપદંડ હોય ને, આમ જે છે ને કોઈ રોલ મોડેલ જેવો વ્યક્તિ, જેમ છે ને આજે તમે સેલિબ્રિટી લ્યો, આજે તમે સ્પોર્ટ્સમેન લ્યો, આજે તમે કોઈક છે ને જેને લોકો રોલ મોડેલ તરીકે સ્થાપે છે, હવે એ જેવું કરે ને એવું આખો સમાજ કરતો હોય છે. બીજું છે ને પાછી આપણી તો એક માન્યતા છે કે એમની જેવો દિગ્ગજ ધુરંધર વ્યક્તિ પણ આવું કરે ને તો ભાઈ આપણું તો એકદમ આપણે તો કરવું જ જોઈએ ને ભાઈ. આપણી જેવા નાના વ્યક્તિની પાસે ક્યાં ક્યાં ઓપ્શન છે? જેમ છે ને શ્રી ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ મહારાજા જ્યારે ધનુર્ધારી એવા મહાબાહુ ધનંજયને જ્યારે હિત શિક્ષા આપે છે, ત્યારે એમ કહે છે કે તને અત્યારે સમાજ રોલ મોડલ સ્વરૂપે જોઈએ છે. તું જો છે ને કાયરતા દાખવીને ભાગી જાય અને રણને છોડીને વયો જાય, અને તું જો મહાસતી દ્રૌપદી દેવીના શીલના રક્ષણની માટે કોઈ પણ અત્યારે જો પ્રયત્ન ન કરે, તું જો આ યુદ્ધ લડે નહીં, તો પછી છે ને કાલે ઉઠીને તારા પદચિહ્નો પર ચાલનારો આ સમાજ એમ કહેશે કે જો પાંડવોને પણ પોતાની સગી ભાર્યાની કંઈ પડી નથી, તો પછી અમે તો સ્ત્રીની ઇજ્જત આબરૂને લૂંટવામાં અમે કેમ કંઈ કમી રાખીએ? અને માટે છે ને તારે કર્તવ્ય બુદ્ધિથી પણ એક એક્ઝામ્પલ સેટ કરવા માટે પણ આ યુદ્ધ લડવું પડશે. એક્ઝેક્ટલી ઇન્દ્ર મહારાજા છે ને એક માપદંડ છે ભાઈ, જે છે ને સપોઝ સૌધર્મેન્દ્રની પણ વાત કરો તમે, ખાલી સૌધર્મેન્દ્ર,
32 લાખ વિમાનનો અધિપતિ, જેને છે ને જેની જે દેવ રમણીઓ હોય એ એવી હોય કે વિશ્વામિત્ર જેવા છે ને ઋષિ મુનિઓની પણ તપશ્ચર્યા ભંગ કરી શકે એવી રંભા, મેનકા, ઉર્વશી, ઇન્દ્રાણીઓની તો શું વાત કરવાની ભાઈ. ચક્રવર્તીની સ્ત્રી રત્ન પણ જેમની પાસે પાણી ભરે એવા પ્રકારની છે ને જેમની ઇન્દ્રાણીઓ હોય, જેમની પાસે મનોહર જલાશયોની કમી નથી, રમણીય ઉદ્યાનોની કમી નથી, જેમની પાસે આમ જોવા જાઓ તો સંપત્તિ જ સંપત્તિ, સમૃદ્ધિની વચ્ચે નાટ્યશાળાઓ, આમ જે છે ને કેવું કેવું તો છે ને રમણીય ઉદ્યાનો છે ભાઈ, સુવર્ણ રત્ન મણિમોતી માણેકના સિંહાસનો છે. હવે જ્યારે એ ઇન્દ્ર મહારાજા પણ એ બધું જ જડ પદાર્થોને છોડીને જ્યારે ચેતનવંતા પરમ સ્વરૂપને પામેલા આત્માને નમે ને ત્યારે આપણે વિચાર કરવો પડે કે જો ઇન્દ્ર પણ સેવતા હોય ને તો મારે ને તમારે તો સેવવા જ જોઈએ. અને માટે છે ને ઇન્દ્ર મહારાજાનો રેફરન્સ આપ્યો છે. અહીંયા ચક્રવર્તીનો પણ રેફરન્સ કેમ નહીં આપ્યો? કારણ કે ઇન્દ્ર છે ને ચક્રવર્તી કરતાં પણ ઊંચા છે એક અપેક્ષાએ, એટલે ઓટોમેટિકલી છે ને ઇન્દ્રનો રેફરન્સ આપ્યો ને તો છે ને 3 લોક એની અંદર આવરાઈ જાય છે ઓટોમેટિકલી. જેમ છે ને મોટા ઇન્દ્રો કે ને એટલે છે ને આટલું સમજી જવાનું કે રાજા મહારાજાઓ અને ચક્રવર્તી તો પૂછતા જ હોય ભાઈ. આમ છે ને અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક બધા જ જેમના ચરણ કમલની સેવના કરે છે. એટલે આમ તો છે ને આનો અર્થ શું થયો ભાઈ? શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રાય, એટલે છે ને એનો તો અર્થ સીધો જ છે ભાઈ, શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્ર. એમાં તો મારે કાંઈ અર્થ એક્સપ્લેન નથી કરવાનો. મહેન્દ્ર, મહેન્દ્ર એટલે કોણ ભાઈ? મહીનો ઇન્દ્ર. મહીનો ઇન્દ્ર એટલે છે ને મહી એટલે પૃથ્વીનો રાજા. હવે આમાં છે ને તમે મહેન્દ્રનો અર્થ છે ને ઇન્દ્ર સ્વરૂપે કરો તો એ પણ ચાલે, તમે ચક્રવર્તી સ્વરૂપે કરો તો એ પણ ચાલે, તમે છે ને કોઈ પૃથ્વીપતિ એટલે સામાન્ય રાજા સ્વરૂપે કરો તો એ પણ ચાલે. કારણ કે છે ને મહેન્દ્ર અલગ અલગ કોન્ટેક્સ્ટમાં પૃથ્વીપતિ તરીકે પ્રયોગ થશે. હવે છે ને જેમ આપણે એમ કહીએ છીએ મધ્યલોકનો જેટલો પણ દક્ષિણ ભાગનો વિસ્તાર છે, એટલે કેવું છે ખબર છે? મેરુ પર્વતની દક્ષિણ દિશામાં તમે જાઓ એ જેટલો વિસ્તાર છે ને ભાઈ મધ્યલોકનો બધો જ સૌધર્મેન્દ્રને અધીન છે. એટલે એ પણ છે ને પૃથ્વીપતિ થયા તો એ અપેક્ષા પણ છે ને એ અપેક્ષાએ પણ મહેન્દ્રનો અર્થ તમે ઇન્દ્ર પણ કલ્પી શકશો. બીજી બાજુ છે ને મેરુ પર્વતની ઉત્તર દિશાનો આખો વિભાગ એ આખો ઈશાનેન્દ્રને અધીન છે. એટલે આમ છે ને મહેન્દ્ર શબ્દના તમે રાજા કાં તો મહારાજા કાં તો ચક્રવર્તી કાં તો ઇન્દ્ર એવી રીતના અર્થ કરી શકો. મહેન્દ્ર, મહેન્દ્ર મહિતાંઘ્રએ, મહિતાંઘ્રએ એટલે શું છે ભાઈ? ચરણોની સેવના. ચરણોની સેવના એટલે છે ને તમારા ચરણ યુગલની સેવના કરી છે ભાઈ. કોણે? તો કે ઇન્દ્ર મહારાજા હોય એ કહે છે ભાઈ. અને બીજી પંક્તિની અંદર નમસ ચતુર્વર્ણ, નમસ એટલે છે ને નમસ્કાર કરું છું, ચતુર્વર્ણ એટલે ચતુર્વિધ, ચતુર્ભેદે એટલે શું છે ભાઈ? 4 ભેદે. અને સંઘ, ચતુર્વિધ સંઘ. પછી ગગના ભોગ, ગગના ભોગ એટલે છે ને ગગનમંડલ કાં તો આકાશનો વિસ્તાર, જેમ આપણે કહીએ છીએ ને આકાશનો વિસ્તાર કાં તો ગગનમંડલ. અને ભાસ્વતે, ભાસ્વતે એટલે સૂર્ય, ભાસ્વતે એટલે સૂર્ય. મેં તમને છે ને શાબ્દિક અર્થ પણ એટલે શીખવાડ્યો કારણ કે તમને છે ને ઘણી વખત કોઈક સંસ્કૃતમાં શબ્દ રિપીટ થાય તો તમને ફરી પાછું પોતાની મેળે પણ અર્થઘટન કરતા આવડવો જોઈએ. એની માટે આપણે ખાસ કરીને શું કર્યું તો કે આ સંસ્કૃત સ્તુતિનો ગૂઢાર્થ જોયો. ફરી પાછો રિપીટ કરું છું. શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રાય મહેન્દ્ર મહિતાંઘ્રયે નમશ્ચતુર્વર્ણ સંઘ ગગના ભોગ ભાસ્વતે, સંઘ ગગના ભોગ ભાસ્વતે, સંઘ ગગના ભોગ ભાસ્વતે. એટલે બીજી પંક્તિનું તમે જો અર્થઘટન જુઓ તો નમસ ચતુર્વર્ણ એટલે છે ને ચતુર્વિધ એવા શ્રી સંઘને હું એવા જે છે ને ચતુર્વિધ શ્રી સંઘ એ ગગનમંડલ, ગગના ભોગ એટલે ગગનમંડલ જેવો. પછી ભાસ્વત એટલે સૂર્ય એટલે છે ને ચતુર્વિધ શ્રી સંઘ જો આકાશ જેવો હોય તો આપ એમાં સૂર્ય સમાન છો. અને નમસ જે છે ને નમસ્કાર કરે છે એ વાળું જે છે ને એ ઉપરની પંક્તિ સાથે લેવાનું છે. ઉપરની પંક્તિ સાથે નથી લેવાનું. એનો છે ને નમસ્કારનો અર્થ ક્યાં આવે છે હું તમને કહું છું. ઉપરની પંક્તિનો હવે તમે અર્થ લ્યો ને તો શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રાય એટલે સુપાર્શ્વનાથ જિનેન્દ્ર. પછી બીજો જે આપણે વાત કરેલી મહેન્દ્ર મહિતાંઘ્રે એટલે છે ને જેમણે રાજાઓ મહારાજાઓ ચક્રવર્તીઓની ઇન્દ્રોએ સેવેલા છે ભાઈ જેમના ચરણ કમલ. હવે નમસ જે નમસ બચ્યો ને ભાઈ નમસનો પાઠ એ નમસનો અર્થ હવે લેવાનો. એવા સુપાર્શ્વનાથ જિનેન્દ્રને હું નમસ્કાર કરું છું ભાઈ. તો કે કેવા સુપાર્શ્વનાથ જિનેન્દ્રને? જે ચતુર્વિધ શ્રી સંઘ રૂપી આકાશ મંડળમાં સૂર્ય સમાન છે.
ચતુરીશ્રી સંઘરૂપી આકાશમંડળ માટે જે સૂર્ય સમાન છે અને જેમના ચરણ યુગલની સેવના મોટા મોટા ઇન્દ્રોએ પણ કરેલી છે, એવા શ્રી સુપાર્શ્વનાથ જીનેન્દ્રને હું નમસ્કાર કરું છું. આમ અહોભાવપૂર્વક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા કહી રહ્યા છે. એટલે આમ આપણા આજના સેશનનું મુખ્ય એક એલિમેન્ટ જેનાથી મારે સ્ટાર્ટ કરવો હતો. હવે કાલના સેશનનું એક રિકેપ કરી જઈએ શોર્ટમાં. તો કાલના સેશનની અંદર આપણે ખાસ એક પંક્તિ જોઈ, બે પંક્તિ આમ તો જોઈ આપણે ડિટેલમાં, એટલે બે ફકરા જોયા રિયલમાં, જેની અંદર છે ને ખાસ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર, આમ ત્રણે ત્રણ રત્નત્રયની મહિમા, એમાં પણ વિશેષથી સિરમોર સ્વરૂપે સમ્યક જ્ઞાનની મહિમા આપણે જોઈ, જેમાં એમ કહેવામાં આવે છે, જીમ જીમ અરિહંત સેવીએ તિમ તિમ જ્ઞાન તિમ તિમ પ્રગટે જ્ઞાન સરુણા, જીમ જીમ અરિહંત સેવીએ રે તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા, જ્ઞાન વિના સમકિત નહીં રે સમકિત સુખનું મૂળ સલુણા. આપણે વેગળા રાગમાં જે છે ને વાસુપૂજ્ય સ્વામી પરમાનંદ સ્તવનનો જે રાગ છે ને એ પ્રમાણે પણ આપણે ફરી પાછું અત્યારે અલગ રીતના ગાયું ભાઈ હમણાં. તો એમ કીધું કે આપણે અત્યાર સુધી જળ પદાર્થોની અંદર સુખ ખોજતા આવ્યા છે, જેમાં લેશ માત્ર પણ સુખ છે નહીં. જો સુખ છે તો પણ ટેમ્પરરી અને ક્ષણિક છે. જો એ જળ વસ્તુ પણ ટકી ગઈ તો પણ તમારું આયુષ્ય નબળું છે. અને આમ તો જળ વસ્તુનો સ્વભાવ જ ટકવાનો નથી. આમ કોઈ પણ રીતના તમે જ્યાં સુધી આત્માને નથી સેવતા ત્યાં સુધી તમને શાશ્વત સુખ નહીં મળે. અને આત્માનું દર્શન થવું એટલે જ સમ્યક દર્શન, અને જેને આપણે કીધું કે સુખનું મૂળ છે. વળી સાથે આપણે એમ વાત કરી કે એક અપેક્ષાએ દર્શન મોટું, એક અપેક્ષાએ જ્ઞાન મોટું. દર્શન કઈ અપેક્ષાએ મોટું તો કે છે ને આપણે કાલે ખૂબ તાર્કિક રીતના એની સમજણ મેળવેલી કે શ્રદ્ધા, જો માન્યતા તમારી એ પુરુષની તરફ ઝૂકેલી હશે તો એ પુરુષ છે ને બેસિકમાં બેસિક જ્ઞાન આપશે તો પણ તમે લઈ લેશો. પરંતુ જો તમારી માન્યતા જ ઊંધી હશે, તમને એ વ્યક્તિ ગમતો જ નથી, તો એનું અપાયેલું બેસ્ટ પણ તમે સ્વીકારી શકશો નહીં. વળી બીજી રીતના જ્ઞાન કઈ રીતના ઊંચું તો કે છે ને જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી કોની પર શ્રદ્ધા રાખવાની એ પણ કઈ રીતના ખબર પડશે. વળી આપણે એ પણ જોયેલું કે સ્થાનકવાસી સંપ્રદાયની અંદર સમ્યક જ્ઞાન પદને એ લોકો પહેલાં પૂજે છે અને આપણે સમ્યક દર્શન પદને પહેલાં પૂજીએ છીએ. આપણે એ પણ જોયેલું કે સમ્યક દર્શનની અંદર વિશેષ મહિમા એ છે કે ઘણા એવા પદાર્થો છે જેના જ્ઞાન તો બધાને હોય છે, પરંતુ એ જ્ઞાનનું અજીર્ણ ન થઈ જાય, એ જ્ઞાન પચી જાય, એમાં અહંકાર ન ઉપજે, એની માટે પણ સમર્પણ સ્વરૂપે પણ શ્રદ્ધા પહેલાં તમારે મૂકવી પડશે. વળી છે ને સમ્યક જ્ઞાન વિવેક ખોલે છે, પરંતુ એના સિંહાડાઓ હોય છે, જેના કારણે પણ શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક આગળ પડતી. આપણે એમ કહીએ છીએ કે જ્યાં આગળ છે ને જ્ઞાનની બુદ્ધિના લિમિટેશન્સ આવે ત્યાં આગળ શ્રદ્ધા આપણને આગળ લઈ જશે. વળી પાછું એ પણ એટલું અગત્યનું છે કે જ્ઞાન પોતે વિવેક સ્વરૂપ છે, તો જ્યાં સુધી છે ને શ્રદ્ધા છે પણ પાછો વિવેક નથી તો પણ તમારા આચરણમાં ખામી આવશે. વળી આપણે એ પણ જોયેલું કે જ્યારે તમે સમ્યક દૃષ્ટિની વાત કરો છો તો એ પોતે છે ને ચક્ષુની ઉપમા આપી છે અને સમ્યક જ્ઞાનને પ્રકાશની ઉપમા આપી છે. પ્રકાશ કેટલો પણ સારો હોય પરંતુ તમારું નેત્ર જ ખોળખાપણવાળું હોય તો બેસિક નેસેસિટી જોવા માટે સારું નેત્ર છે, પરંતુ એટ ધ સેમ ટાઈમ નેત્ર એ એકદમ છે ને બેસ્ટ છે, ચોખ્ખું ચણક છે, આમ છે ને બિલકુલ એમાં કોઈ રોગ નથી, નિરોગી છે, પરંતુ તમારી પાસે પ્રકાશ જ નથી તો અંધકારની અંદર પણ તમે 155 આટલું વધારે ચાલી નહીં શકો, કાં તો છે ને તમારી ગતિ અવરુદ્ધ થઈ જશે. આમ કરીને આપણે સમ્યક દર્શન પહેલાં કે સમ્યક જ્ઞાન પહેલાં એનું આપણે ખૂબ સુંદર મજાનો એક વિચારણા કરેલી. એનાથી આગળ આપણે બીજી પણ એક પંક્તિ લીધી, પામવા જ્ઞાન અનંતુ રે પામવા અનંતુ જ્ઞાન રે પૂજો અરિહંત ભૂપ સલુણા, પામવા અનંતુ જ્ઞાન રે પૂજો અરિહંત ભૂપ સલુણા, ભક્તિ સહિત પ્રભુ પૂજે તારે ભક્તિ સહિત પ્રભુ પૂજે તારે. જેમાં આપણે ખાસ ભક્તિ સહિત પ્રભુ પૂજતા રહે એની આગળની પંક્તિ તો હજી હું લઉં છું, પરંતુ ભક્તિ સ્વરૂપ પ્રભુ પૂજતા રહે એની પહેલાં જે પહેલી પંક્તિ હતી ને કે અનંત જ્ઞાન પામવા માટે પણ અરિહંત રૂપી ભૂપને એટલે રાજાને પૂજવાનું છે, જે ધર્મ ચક્રવર્તી છે, જે કે ત્રિભુવનના રાજા છે, એમને આપણે પૂજવાનું છે.
આપણે જોયેલું, જો તમે એમના વચન સાથે કનેક્ટ થાવ તો પણ જ્ઞાન પ્રગટે છે, જો તમે એમના સ્વરૂપ સાથે કનેક્ટ થાવ તો પણ જ્ઞાન પ્રગટે છે, તમે જો એમના ગુણ સાથે કનેક્ટ થાવ તો પણ જ્ઞાન પ્રગટે છે, જો તમે એમની અનુભૂતિ સ્વરૂપે કનેક્ટ થાવ તો પણ જ્ઞાન પ્રગટે છે. એટલે આમ છે ને, ફિલિંગ્સ, સેન્ટિમેન્ટ્સ, ઇમોશન્સ, કાં તો છે ને કોઈ પણ નોલેજ હોય એ બધું જ કઈ રીતના જ્ઞાન સ્વરૂપ છે અને કઈ રીતના અનંત જ્ઞાન આપણી ભીતર પ્રગટાવવામાં આવે છે એ આપણે આખું ડિટેલમાં જોયેલું બી કે જીનેશ્વરનું માત્ર એક ખાલી કનેક્શન એ પણ અનંત જ્ઞાન પ્રગટાવવામાં કઈ રીતના એક પોસિબિલિટી દર્શાવે છે, એની અંદર પોટેન્શિયલ છે, ઇન્ફાઇનાઇટ તાકાત છે. અને જે આપણે વાત કરી આગળની પંક્તિની, ભક્તિ સહિત પ્રભુ પૂજતા રે તે હોવા તદરૂપ સલુણા સપ્તમ જીનવર સેવીએ શ્રી સુપાર્શ્વજીન રાજ સલુણા અંતર જામી છો મારા આત્માના ધાર સલુણા શ્રી સપ્તમજીન સેવીએ. એટલે એમ કે છે કે ધીરે ધીરે અનંત જ્ઞાન પ્રાપ્ત કરીને તમે પોતે પણ પરમાત્માની સાથે કનેક્શન સ્થાપીને પરમાત્મા જેવા બની જાઓ છો. અને એ પોઈન્ટ પર આપણે આવીને સેશનને પૂર્ણ કરીએ. હવે અંતિમ 2 પંક્તિઓ બાકી રહેલી છે જેની આપણે વિચારણા કરવાની છે. એ અંતિમ 2 પંક્તિઓની વિચારણા બહુ વિશિષ્ટ હોવાના કારણે એની માટે આપણે હજી સ્પેશિયલ સેશન અનાઉન્સ કરશું. આજનું સેશન આપણે શોર્ટ રાખીએ છીએ કારણ કે ચાલુ કરશું તો તરત જ ફરી પાછું આપણે પૂર્ણ કરવી પડશે અને એ પંક્તિઓનું અધૂરું એનાલિસિસ મારે કરાવવું નથી. એટલે બેસિકલી છે ને આખું એક બપોરનું સેશનની અંદર, એટલે કાલના બપોરના સેશનની અંદર છે ને આપણે ખાસ કરીને, કારણ કે એમાં જીન પૂજાનો મહિમા, આજે છે ને જીનેશ્વરની પ્રતિમાની પૂજા એનાથી સખ્ત વિરોધ છે લોકો. અને એ જીનેશ્વરની પ્રતિમાની માત્ર પૂજા પણ કઈ રીતના તારનારી બને છે, એ પણ કઈ રીતના આલંબન પ્રગટાવે છે, એ ખાસ કરીને આપણે જોવાનું છે એ પંક્તિઓની અંદર. માટે એને ન્યાય મળે ને એની માટે ખાસ એનું વિશેષ સેશન આપણે લઈશું. હાલ ફિલહાલ તો સેશન વાઇન્ડ અપ કરતાં પહેલાં તારીખ દિનાંક 24 ફેબ્રુઆરી 2025 એક મહાતપનો આરંભ થઈ રહ્યો છે. કેવું સુંદર મજાનું એ તપ છે જેનું નામ જ સુંદરી તપ છે. ક્યાંક ના ક્યાંક જે મહાસતી સુંદરી દેવી ખોવાઈ ગયેલા અને એક દિગ્ગજ કક્ષાના આચાર્ય ભગવત, એક અવ્વલ કક્ષાના કર્ણાટક ક્ષેત્ર ઉદ્ધારક, સરળ સ્વભાવી, ઉપનય સમ્રાટ એવા આચાર્ય દેવેશ પૂજ્યપાદ શ્રીમદ વિજય શ્રી અજીત શેખર સુરેશ્વરજી મહારાજાની પ્રેરણા હેઠળ ચાલુ થનારું એ મહાતપ યાદ કરીએ મહાસતી સુંદરી દેવી. ભરતેશ્વર એમના રૂપમાં અંજાઈ ગયા છે, મોહાઈ ગયા છે, મોહાંધ બનીને ઘેલા ગાંડા બની ગયા છે. અને એમની એ રૂપની આસક્તિ તોડવાની માટે, એમનો એક ને એક જે પ્રણયનો ભાવ છે તોડવાની માટે, પોતાની ભીતરનું વૈરાગ્ય મજબૂત કરવા માટે, કારણ કે છે ને સંયમ ગ્રહણ કરવાની અનુમતિ માંગે છે. એ મહાસતી સુંદરી દેવીનો આપણે વિનય યાદ કરીએ. આજે પણ છે ને આપણી ચેનલ પર શત્રુંજય મહાત્મ્યનું પ્લેલિસ્ટ છે જેની અંદર મહાસતી સુંદરી દેવીનો સંયમ ખૂબ સુંદર મજાનો આપણે ભાવવાહી પંક્તિઓ દ્વારા આપણે એમનું એક આખો ગુણાનુવાદ કરેલો છે. એ મહાસતી સુંદરી દેવીનો એ વિનયનો ભાવ આપણે યાદ કરીએ કે ભરતેશ્વર અનુજ્ઞા નથી આપતા પરંતુ છતાં પણ અનુમતિ માંગે છે પોતાના જ્યેષ્ઠ બાંધવની. પોતાના ધાર્યા પ્રમાણે નહીં થયું પરંતુ છતાં પણ વિનય ચૂકતા નથી. એ મહાસતી સુંદરી દેવીના ગુણને આપણે યાદ કરીએ કે જ્યારે પોતાના ધાર્યા પ્રમાણે સંયમ નહીં મળ્યું તો એમણે એમને વિચાર્યું કે છે ને આપણી યોગ્યતા લાગતી જ નથી, આવતા ભવે જોઈ લેશું. એમણે તીવ્ર પુરુષાર્થ, ઉગ્ર સાધના કરી. એમને એવું લાગ્યું કે વૈરાગ્યમાં ક્યાંક ને ક્યાંક હજી કચાશ જણાય છે, હજી ક્યાંક ને ક્યાંક વૃત્તિમાં અંતરાય છે, તો એ લાવને એ અંતરાયને આપણે ભાંગી નાખીએ. અને એની માટે સર્વ અંતરાય નિવારક, સર્વ ઉપદ્રવ વિનાશક, આધિ વ્યાધિ ઉપાધિને ટાળનારું, સર્વથા મંગલમય, જેને તપમાં પણ મંગલમય તપની શ્રેણીની અંદર સર્વોત્કૃષ્ટ મંગલની શ્રેણીની અંદર મૂક્યું છે. એક એવું તપ જે કે સર્વ અભિષ્ટદાયક છે, સર્વ સિદ્ધિદાયક છે,
સર્વ મનોવાંછિત પૂર્ણાર છે. એક એવા પ્રકારનું મહાતપ, આમ કહી શકાય કે હુંડા ઉસરપીણી કાળમાં જો આદેશ્વર પરમાત્માએ 424 ઉપવાસ કરીને શ્રી વર્ષિતપ નામના મહાતપની પરંપરા પ્રારંભ કરી હોય તો આયંબિલની પરંપરા સર્વપ્રથમ પ્રારંભ કરનારા એવા એ મહાસતી સુંદરી દેવી, જે કે શાસ્ત્રના પાને જેમની નોંધ લેવાય છે, સ્વર્ણિમ પૃષ્ઠોની ઉપર રત્નમય સ્યાહીથી એમને બિરદાવવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક. એ મહાસતી સુંદરી દેવી, જે કે આજે એમનું સ્મરણ સુદ્ધા, એમનું ચિહ્ન સુદ્ધા ખોવાઈ ગયું છે, એ મહાસતી સુંદરી દેવી જેમના થકી આપણને અંક ગણિતની પ્રાપ્તિ થઈ, જેમને છે ને ડાબા હાથે એટલે આદેશ્વર પરમાત્માએ ડાબા હાથે એમને અંક ગણિત કરતાં શીખવાડ્યું, જેના કારણે છે ને હું ને તમે આજે જેટલું પણ ગણિત ભણી શક્યા. એ મહાસતી સુંદરી દેવી એમના ઉપકારને યાદ કરવાનો એ સમય આવ્યો છે. એ આયંબિલનો મહાતપ જે એમણે 60,000 વર્ષો સુધી કર્યું. 60,000 વર્ષ. અને તમે ખાલી ઇમેજિન કરો, પોતાના દેહની આસક્તિને શું તોડી હશે, શું પોતાના રૂપને સૂકવી નાખ્યું હશે. એ ભરતેશ્વરનો પણ મોહરૂપી ઉન્માદ ઉતારી નાખ્યો, જેમના એ ઉગ્ર તપે, જેમની એ પ્રખર સાધના, એમનો એ તીવ્ર પ્રબળ, એમનો એ ઉદ્યમ જે આત્માની નજીક એમને લઈ ગયો. પરંતુ ખાલી એમને નહીં લઈ ગયો, પરંતુ ભરતેશ્વરને સુદ્ધા પણ એમની આત્માની નજીક લઈ ગયો, જેમને ભરતેશ્વરને પણ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરાવડાવ્યું. એક એવા પ્રકારનું મહાતપ જેમણે છે ને 12 વર્ષ સુધી દ્વારિકાને દહન થવાથી બચાવીને રાખી. એક એવા પ્રકારનું મહાતપ જેના કારણે ધનના અણગાર પ્રશંસાયા. એ કરવાનો સ્વર્ણિમ અવસર મારા ને તમારા આંગણે આવી પહોંચ્યો છે. 24 ફેબ્રુઆરી 2025થી મહાસતી સુંદરી દેવીના પગલે ને પગલે આપણે ચાલવા માટે કમસે કમ પાપા પગલી આપણે તો છે ને 60,000 વર્ષ તો આપણે અત્યારે સ્વપ્ને પણ કલ્પી શકતા નથી. તો એના એક ફૂલ નહીં તો ફૂલની પાકડીની જેમ આયોજન એવી રીતના કર્યું કે ટોટલ 60,000 આયંબિલ, એમાં પણ છે ને લગભગ 3,000 જેટલા આરાધકો જોડાય અને પ્રત્યેક જો 20-20 આયંબિલ કરી શકે તો પણ ખૂબ સુંદર એ ભક્તિ ભેટણા સ્વરૂપે, એક નજરાણા સ્વરૂપે. અને છે ને એની માટેના ફોર્મ્સ તો ક્યારના બહાર પડી ચૂક્યા છે. ભલે રજિસ્ટ્રેશન ફૂલ થઈ ગયા હોય કે ન થયા હોય, આપણે તો એ 20 તોપોની સલામી આપવાની જ છે ભાઈ મહાસતી સુંદરી દેવીના પુરુષાર્થને. એટલે જેટલા પણ આરાધકોને યથાશક્તિ શક્ય હોય એમણે જો છે ને થડું નહીં બાંધ્યું હોય તો વર્ધમાન તપનું થડું બાંધવું. જો થડું બંધાઈ ગયું હોય અને 20મી ઓળીએ પહોંચ્યા હોય તો બેસ્ટ જ છે ભાઈ, 20 આયંબિલ સીધે સીધા સાથે થઈ જાય. પરંતુ તમારી કોઈ પણ ઓળી ચાલતી હોય તો વર્ધમાન તપની ઓળી પણ તમારે આ દિવસોની અંદર પ્રારંભ કરવાની છે. હવે આમાં છે ને તપગચ્છની માન્યતાની પ્રમાણે મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ જે છે ને ગુજરાતી મત પ્રમાણે અને મારવાડી મત પ્રમાણે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ, જ્યારે જંબુદ્વીપના ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થપતિ યુગાદીશ્વર એવા આદેશ્વર પરમાત્મા અને એ પ્રથમ નરેશ્વર, પ્રથમ જીનેશ્વર, પ્રથમ સંયમધરને જે એમ કહી શકાય કે જે દિવસે કૈવલ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થઈ, લોકાલોક પ્રકાશક અપ્રતિપાતી જ્ઞાન એવા કેવળ જ્ઞાનની જે લક્ષ્મી એમનો જે છે ને સૂર્ય એમણે ઉદય કર્યો અને આ હુંડા અવસર્પિણી કાળમાં પ્રથમ વખત કેવળ જ્ઞાન પ્રગટ્યું, જે અનંત જ્ઞાનના આધારે અનહદ કરુણાનો ધોધ વહાવ્યો. અને એ જ મંગલમય દિનથી મહાસતી સુંદરી દેવીએ પણ આ તપનું પ્રારંભ કરેલું હોવાના કારણે એના કારણે ખાસ કરીને 24 ફેબ્રુઆરી 2025થી આ તપના મંડાણ થાય છે. હવે આમાં છે ને સામૂહિક આરાધનાનું પીઠબળ મળે માટે તમે છે ને કોઈ પણ સંપ્રદાયમાં હો, ભલે અચલગચ્છમાં હો, કદાચ છે ને હવે મને અત્યારે યાદ નથી મહાવદી 11 અચલગચ્છ પ્રમાણે રવિવારે છે કે સોમવારે છે, મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ કેમ કે વિશ્વભરની અંદર એક ડેટે પ્રારંભ થાય છે તો તમે કોઈ પણ સંપ્રદાયના હો, તમે તપગચ્છ માનતા હો ન માનતા હો, ગુરુ ભગવાનને માનતા હો કે ન માનતા હો, એક સામૂહિક પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાની તક, એક સામૂહિક કર્મ નિર્જરા કરવાની સ્વર્ણિમ તક. અને માટે છે ને જ્યારે બધા લોકો કરતા હોય ત્યારે જ એની અંદર જોડાવાની અંદર મેન તો શું છે ભાઈ, તો કે એક તો આરાધના માટે પીઠબળ મળે. આમાં છે ને કેટલા બધા એવા આરાધકો હશે જે કે રૂટીન ખિલાડી હશે, કેટલા એવા હશે જે નવા નિશાળિયા હશે, પરંતુ એ નવા નિશાળિયાને પણ મોટિવેશન કે ઇન્સ્પિરેશન આપીને તમે પોતે તો કરો જ, પરંતુ તમે બીજાને પણ પ્રેરણા કરો. અનુમોદના કરવાનું મન થાય આજે ભાવનાબેનનું, જે કે હરેક સેશનની અંદર પાછલા 2-3 દિવસથી જે છે ને ખાસ ભલામણ કરી રહ્યા છે, ખાસ આપણને પ્રેરણા કરી રહ્યા છે કે આપણે સૌએ આ ઉગ્ર તપની સાધનામાં અવશ્ય જોડાવવું જોઈએ. અને છે ને 60,000 વર્ષ, 60,000 દિવસ નહીં ભાઈ,
એમણે તો 60,000 વર્ષ આઈએમ બિલ કર્યા છે. આપણે તો અહીંયા ખાલી 60,000 આઈએમ બિલ, અને એમાં પણ તમારે ફાળે તો હાર્ડલી ખાલી 20 આઈએમ બિલ. હવે આવો છે ને, આવો સ્વર્ણિમ મોકો ક્યાંય પણ છોડવા જેવો નથી. આ તો બમ્પર બોનાન્ઝા લોટરી ઓફર કહેવાય. અને આટલું સમજો, આવતો આખો સપ્તાહ કલ્યાણકથી મહિમા મંડિત છે. કલ્યાણકની ઋતુ ચાલે છે. આમ તો છે ને આટલા બધા તીર્થંકર પરમાત્માઓના કલ્યાણકો છે ને કે મને તો બધા જ પરમાત્માઓનો ગુણાનુવાદ કરવાનું એવું મન થાય ને, પરંતુ અનફોર્ચ્યુનેટલી એ અત્યારે શક્ય બની શકતું નથી. કારણ કે એક તીર્થંકર પરમાત્માને આપણે આશ્રય કરીએ તો એમનો ગુણાનુવાદ કરવામાં સમય લાગી જાય, અને માટે બીજા તીર્થંકર પરમાત્માઓ રહી જાય છે. પરંતુ એમ કહી શકાય, મહામાસના કૃષ્ણ પક્ષની 9મી તિથિ, અચલગચ્છ પ્રમાણે આજે, તપગચ્છ પ્રમાણે કાલે, શ્રી સુવિધિનાથ પરમાત્મા ચ્યવન કલ્યાણક, માઘ માસની અંદર આવતું એકમાત્ર ચ્યવન કલ્યાણક. પછી મહાવદી 11, આદેશ્વર પરમાત્માનું કેવળ જ્ઞાન કલ્યાણક. મહાવદી 12, એમાં તો છે ને ડબલ કલ્યાણક છે. શ્રી શ્રેયાંસનાથ પરમાત્માનું જન્મ કલ્યાણક અને શ્રી મુનિસુવ્રત સ્વામી પરમાત્માનું કેવળ જ્ઞાન કલ્યાણક. મહાવદી 13, શ્રી શ્રેયાંસનાથ સ્વામી પરમાત્માનું દીક્ષા કલ્યાણક. મહાવદી 14, શ્રી વાસુપૂજ્ય સ્વામી પરમાત્માનું જન્મ કલ્યાણક. અને મહાવદી અમાસ એટલે મહામાસની અમાસ, શ્રી વાસુપૂજ્ય સ્વામી પરમાત્માનું દીક્ષા કલ્યાણક. આમ જોશો ને, સુરેલમ છેલ છે, કલ્યાણકનું પૂર આવ્યું છે. આવા સપ્તાહ આપણી પાસે વર્ષમાં અમુક જ છે, જેમાં પ્રત્યેક દિવસે કોઈ કલ્યાણક આવતું હોય, અને ઘણે ઠેકાણે તો બે કલ્યાણક આવતા હોય. એવા સપ્તાહ જ આપણા, ખાસ કરીને એમ કહી શકાય કે આપણા જીન શાસનમાં આને આરાધનાનું પૂર કહેવાય, આને વસંત ઋતુ કહેવાય. અત્યાર સુધી ભલે પાનખર હતી તમારા જીવનમાં, પરંતુ પૂર બારમાં આત્માનું સૌંદર્ય ખીલાવી શકે નહીં એવા પ્રકારના આરાધનાનો દિવસો. અને એ સપ્તાહથી જ મંડાણ થઈ રહ્યા છે આ સુંદરી તપના. તો જેટલા પણ વધારેમાં વધારે આરાધકોને તમે જોડી શકો. અને જો આઈડિયલી તો ફોર્મ ભરાઈને આપણે જોડાયા હોય તો બેસ્ટ છે કે તમને એક રેકગ્નિશન મળે. પરંતુ છે ને, એટલું યાદ રાખજો કે તમે સમ્યક તપમાં જો ઝંપલાવા માગતા હો તો આપણે કાંઈ રેકગ્નિશનની માટે, નેમ ફેમ માટે, પોપ્યુલારિટી માટે આ નથી કરતા. તમારી નોંધ લેવાય કે તમે રજિસ્ટર થાવ એની માટે તમે નથી કરતા. રિયલમાં તો જો છે ને, સમય નો ગયો હોય અને તમે પહેલાં જ જાગી ગયા હોત તો તમારી નોંધ લેવા જ પણ. પરંતુ અત્યારે પણ કાંઈ વાંધો નથી, જાગ્યા ત્યારથી સવાર. ઇવન ઇફ રજિસ્ટ્રેશન ફૂલ થઈ જાય, કાં તો તમારું ફોર્મ એક્સેપ્ટ થાય, નો થાય, જે થાય ભાઈ, મૂળ તો તમારી શુભ ભાવના હોય તો તમારે અવશ્યમેવ આ કલ્યાણકની યાત્રામાં એ જે છે ને, એટલે કલ્યાણકની સપ્તાહથી પ્રારંભ થતી આ મંગલમય યાત્રા, મહાસતી સુંદરી તપ, એ આરાધનાની અંદર અવશ્યમેવ તમે અજીત શેખર સુરેશ્વરજી મહારાજા એમના પાવનકારી દુર્લભ એવા આશીર્વાદ કરી, એમને ગુરુવંદન કરી દૂરથી, જ્યાં છે ને અત્યારે તો જ્યાં પણ વિરાજમાન છે ગુરુ ભગવાન, તમારે તો એમને દૂરથી ગુરુવંદન કરવાના છે. એ મહાસતી સુંદરી દેવી જે કે છે ને, એ યુગાદીશ્વરના પુત્રી રત્ન, જે કે એક મહાસતી, 16 મહાસતીઓમાંથી પણ જે સ્થાન ધરાવે છે, આગમું સ્થાન, જેમને છે ને રાય પ્રતિક્રમણમાં સંભાળવામાં આવે છે. સૂર્યની ઉદયની પહેલાં સુદ્ધા આમ કહીએ તો સાધુ સાધ્વીજી ભગવંત, શ્રાવક શ્રાવિકા રત્નો જેમનું નામ સ્મરણ કરે છે, એવા એ મહાસતી સુંદરી દેવી, એમને પણ ભાવપૂર્વક વંદન કરી, અહોભાવપૂર્વક એમને એ મહાસત્વશાલિની એ મહાસતીને એમ કહેજો કે અમારું તો સત્વ અત્યારે રસ્તા ચલે ગયું છે. અમારા એ પુરુષાર્થ નામના ગુણનો, એ સત્વને અનંત વીર્ય નામના ગુણનો ઉદય કરાવો, અને આપના જ પગલે ને પગલે અમે ચાલી શકીએ એવી ખૂબ સુંદર મજાની અમે આપને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના તો ભરતેશ્વરે કરેલી, એ સ્તુતિ જેમણે સુંદરી દેવી માટે કરેલી ને, એ હું કોઈક વિશેષ સેશનમાં લઈશ. કાં તો છે ને આવતા સપ્તાહમાં જ્યારે સુંદરી તપ પ્રારંભ થશે ત્યારે લઈશ, અને કાં તો જો સમય મળ્યો તો કાલે હું લઈશ. પરંતુ હાલ ફિલહાલ જેટલા પણ અત્યાધિક આરાધકોને તમે જોડી શકો એટલું વધારે સુંદર. તો આ કહીને આપણે આજનું આ સેશન પૂર્ણ કરીએ છીએ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો અયર્યાણ, નમો વજ્જાયણ, નમો લોય સપસાહુણ, એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિં પડમં ભવૈ મંગલમ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો અયર્યાણ, નમો વજ્જાયણ, નમો લોય સપસાહુણ, એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો,
મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો અયર્યાણ, નમો ઉવઝાયણ, નમો લોયસવસાહુણ. એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો. મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. જીના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ભગવાન કી જય.